શ્રી રામનવમીના શુભ પર્વે સોનેરી મહેલથી ભગવાન શ્રી રામજીની ભવ્ય શોભાયાત્રા. ભરૂચના સોનેરી મહેલ ખાતે રામનવમી પાવન પર્વ નિમિત્તે ભગવાન શ્રી રામની આરતી ઉતારી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત હિન્દુ સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી રામનવમીના પાવન પર્વની સંધ્યાએ ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, રાજકીય તેમજ અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિસભર માહોલમાં ભગવાન શ્રી રામની આરતી ઉતારી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ શોભાયાત્રા સોનેરી મહેલથી નીકળી જૂના ભરૂચના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ દાંડિયા બજારથી ધોળીકુઈ વિસ્તારમાં આવેલ ખત્રીવાડ સ્થિત કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સમાપન થનાર હતું. શોભાયાત્રા દરમિયાન જય જય શ્રીરામના જયઘોષ સાથે ભરૂચ શહેરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ત્રિગુણાતીત ધ્યાન સેવા આશ્રમના મહંત પરમ પૂજ્ય લોકેશાનંદજી, મુક્તાનંદ સ્વામી, શ્રી રામપરાયણ મંદિર નડિયાદના રામદાસ સ્વામી કોઠારી, ભરૂચ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ મારુતિસિંહ હટોદરિયા સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.